સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામેલો છે। કોનું પત્તું કપાશે અને કોણ રિપીટ થશે તે સૌથી મોટો સવાલ છે। દાવેદારી નોંધાવનારા ઉમેદવારોના મનમાં હાલ તો ગડમથલ ચાલી રહી છે। જી હા, ઓબીસી એસસી બેઠકો જાળવવા માટે મોટા માથા કપાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરાઈ છે। સાથે જૂથવાદમાં ભૂલાયેલા કાર્યકર્તાઓને ટિકિટ મળે તેવી પણ શક્યતા છે। જૂના જોગીઓને સેટ કરવા અન્ય વોર્ડમાં નજર રાખવામાં આવી રહી છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। સીધા ચેતન પાસે જઈશું। ચેતન, જે પ્રકારની પરિસ્થિતિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જોવા મળી રહી છે, તમામ પક્ષ અત્યારે એડી ચોટીનું જોર એ મામલે લગાવી રહ્યા છે કે આખરે કયા એવા પ્રબળ ઉમેદવારને મેદાનમાં ઉતારવો જે જનતા વચ્ચે પોતાની છાપ છોડી શકે। સુરતમાં અત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, શું કઈ અપડેટ ત્યાંથી સામે આવી રહી છે? જી નિધિ, બિલકુલથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તમામ પ્રકારની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ સાંજ સુધીમાં તમામ જે ઉમેદવારો છે તેને નામની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। આજે સુરતની જે પાર્લામેન્ટરી બોર્ડની એક મહત્વની બેઠક પણ છે, જેમાં સી આર પાટીલ, હર્ષસંઘવી સહિતના તમામ જે ભાજપના ટોચના નેતાઓ છે તે હાજર રહેશે। પરંતુ બીજી તરફ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને 120 બેઠક પૈકી 35 જેટલા જે હાલના જે કોર્પોરેટર છે તેમના નામ કપાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કારણ કે આ 35 એવા કોર્પોરેટર છે જે 60 વર્ષથી ઉપરની ઉંમરના છે અને 3 ટર્મથી ચૂંટાઈને આવે છે। બીજી તરફ જોવા જઈએ તો ઓબીસી જે આરક્ષણની જે સીટો છે તેમાં મોટા માથા કપાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો જૂના જોગીઓને સેટ કરવા માટે અન્ય જે વોર્ડ છે ત્યાંથી પણ ટિકિટ આપે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। આ ઉપરાંત જૂથવાદમાં ભૂલાયેલા જે કાર્યકર્તાઓ છે તેને આ વખતે યાદ કરવામાં આવશે અને તમામ જે જૂના જે કાર્યકર્તાઓ છે તેમને ટિકિટ આપે તેવી પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે। ઓબીસી અને એસટી સીટોને જાળવવા માટે મોટા માથાના જે નેતાઓ છે તેમની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। પરંતુ હાલમાં જે રીતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ટૂંક સમયમાં શરૂ થશે ત્યારબાદ જે તે ઉમેદવારના નામ ઉપર મહોર લાગવામાં આવશે। પરંતુ આ વખતે ચોક્કસથી સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત 35 જેટલા જે ભાજપના જે કોર્પોરેટર છે તેમની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। અને મહત્વની વાત છે કે સુરતના જે પાટીદાર વિસ્તાર છે જેમાં ગત ટર્મમાં જે રીતે આમ આદમી પાર્ટી 27 બેઠક જીતીને આવ્યું હતું તેના જે સમીકરણો છે તે સમીકરણો આ વખતે બદલાયા છે। ખાસ કરીને પાસના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા દ્વારા જે રીતે આપનો પ્રચાર ગત ટર્મમાં કર્યો હતો તેઓ દ્વારા જ હવે ભાજપનો જે પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। એટલે કે આ વખતે સૌથી જે ટફેસ્ટ જે બેઠક રહેશે તે પાટીદાર બેઠક રહેશે। કારણ કે ગત ટર્મમાં જે રીતે પાટીદાર જે પાસના જે નેતાઓ દ્વારા જે મહેનત કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીની 27 જે બેઠકો જીતીને આવી હતી ત્યારબાદ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને એક જવાબદારી સોંપવામાં આવી છે। અલ્પેશ કથિરિયાની જે પત્ની છે તેમના દ્વારા પણ ભાજપનાથી કોર્પોરેટર તરીકેની ઉમેદવારી નોંધાવવામાં આવી છે। સાથોસાથ ધાર્મિક માલવિયા દ્વારા પણ ટિકિટ માંગવામાં આવી છે। ધાર્મિક માલવિયાની જે પત્ની આમ આદમી પાર્ટીમાં જે કોર્પોરેટર હતી તેમને આ વખતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। એટલે કે ચોક્કસથી આ વખતે જે સમીકરણ છે તે બદલાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જી નિધિ, બિલકુલથી ચેતન, પૂરી માહિતી માટે આભાર।